ભાઈ આજે તો હું સલૂનમાં હેરકટ અને દાઢી કરાવવા જવાનો હતો. પણ કરાવી હોય એવું લાગતું તો નથી. અરે જવા દો ને, હજુ તો વાળ કપાવવાની વાત જ કરી ત્યાં મમ્મીએ સીધી વોર્નિંગ આપી દીધી કે શ્રાવણ મહિનો ચાલે છે, વાળ કપાવતો નહીં. હવે મને એક વાત સમજાતી નથી કે વાળ કપાવવાનો અને શ્રાવણનો સંબંધ શું? આખું વર્ષ હેરકટ કરાવીએ તો ભગવાન નારાજ નથી થતા અને શ્રાવણમાં જ કેમ થાય? તારો આ સવાલ એકદમ વ્યાજબી છે અને આજની યંગ જનરેશનના મનમાં આ સવાલ ઉઠતો જ હશે. અને એનું સૌથી મોટું કારણ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં કહેવાતી સેક્યુલર ઇકોસિસ્ટમે આપણા મગજમાં એવું ઠસાવી દીધું છે કે સનાતન પરંપરાનો દરેક નિયમ માત્ર અંધશ્રદ્ધા કે રૂઢિચુસ્તતા છે, જ્યારે સત્ય એ છે કે આપણા ઋષિ મુનિઓએ બનાવેલી આ વ્યવસ્થા પાછળ ઊંડું આધ્યાત્મિક દર્શન અને ઋતુચર્યા આધારિત મોટું વ્યવહારિક વિજ્ઞાન હતું. તો મને સૌથી પહેલાં તો એ સમજાવો કે શું વાળ કપાવીએ એટલે મહાદેવ સીધા પ્રસન્ન થઈ જાય એમ? જો આ વાતને પ્રોપર પર્સપેક્ટિવમાં સમજવી પડે. શ્રાવણ એટલે માત્ર મંદિરે જઈને સોમવારે જળ ચઢાવવાનો મહિનો નથી. સનાતન પરંપરામાં શ્રાવણનો અર્થ તપસ્યા, આત્મનિયંત્રણ, સંયમ અને સાદગી થાય છે. ભગવાન શિવ પોતે મહાન વૈરાગી છે. તેઓ ભૌતિક આડંબર, કપડાં કે શારીરિક સુંદરતાના મોહથી સાવ પર છે. આ મહિનામાં શિવભક્ત પોતાના ભૌતિક આકર્ષણ, બાહ્ય દેખાવ અને સાજ શણગારમાંથી બહાર નીકળીને સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લે છે. એટલે અરીસા સામે ઊભા રહીને લુક સુધારવાને બદલે સંયમ રાખવાનો એમ? બરાબર. વાળ દાઢી ન કરાવવી જોઈએ એ કોઈ જડ નિયમ નથી, પણ તેની પાછળ એક ભાવ છે કે આ મહિનો મારા બાહ્ય દેખાવ પાછળ ભાગવા કરતાં મારી ભક્તિ, આંતરિક શાંતિ અને આત્મશિસ્ત માટે છે. ધાર્મિક ભાવ તો સમજાયો, પણ આજની પેઢીને વ્યવહારુ વિજ્ઞાન પણ જાણવું હોય છે. તો ચોમાસામાં વાળ ન કપાવવા પાછળ કોઈ લોજિક છે ખરું? ઓફકોર્સ, આ વાત એકદમ લોજિકલ છે. જો આપણા ઋષિમુનિઓ બેસ્ટ ડૉક્ટર્સ હતા. આયુર્વેદના ગ્રંથોમાં ઋતુચર્યા એટલે કે સિઝન પ્રમાણે જીવનશૈલી બદલવાનું સ્પષ્ટ વિજ્ઞાન આપેલું છે. શ્રાવણ એટલે વર્ષા ઋતુનો સમય, મોન્સૂન. આ દિવસોમાં વાતાવરણમાં ભેજ એટલે કે હ્યુમિડિટી વધારે હોય છે. તો હવામાં ભેજ વધવાને અને વાળને શું સંબંધ? એક કામ કર, આંખો બંધ કરીને તું જરા પ્રાચીન સમયની વ્યવસ્થાનો વિચાર કર. આજે આપણી પાસે એર કન્ડિશન સલૂન છે, સેનિટાઈઝર, ડિસ્પોઝેબલ બ્લેડ અને એન્ટીસેપ્ટિક ક્રીમ એ બધું જ છે. પરંતુ સેંકડો વર્ષો પહેલાં આવી સુવિધાઓ નહોતી. વાળ અને દાઢી માટે લોખંડના દેશી અસ્ત્રા વપરાતા અને એક જ અસ્ત્રો વારંવાર ઉપયોગમાં લેવાતો. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આપણી ચામડી અત્યંત પોચી અને સેન્સિટિવ બની જાય છે. આવા સંજોગોમાં અસ્ત્રો વાપરતી વખતે જો સહેજ પણ કટ લાગે તો ભેજને કારણે બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ જતું. તે જમાનામાં એન્ટીબાયોટિક્સ તો હતી નહીં, જેથી આવો નાનો ઘા પણ ગંભીર બની જતો. એટલે પૂર્વજોએ આ સિઝનમાં અસ્ત્રો વાપરવાનું ટાળવા માટે આ પ્રેક્ટિકલ નિયમ બનાવ્યો હતો. એક મિનિટ, શ્રાવણમાં લોકો ઉપવાસ અને એકટાણા પણ કરે છે. કોઈ સોમવારનું વ્રત કરે, કોઈ આખો મહિનો ઉપવાસ કરે, તો ભૂખ્યા રહેવા પાછળનું પણ આવું જ કોઈ લોજિક છે? બિલકુલ છે. શ્રાવણના ઉપવાસ એ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પાચન તંત્રના આરોગ્યનું અદ્ભુત વિજ્ઞાન છે. આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે વર્ષા ઋતુમાં સૂર્યપ્રકાશના અભાવ અને વાદળછાયા વાતાવરણને કારણે આપણું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને જઠરાગ્નિ પણ મંદ થઈ જાય છે. આ સમયે જો કોઈ ભારે કે તળેલો ખોરાક લેવામાં આવે તો પાચન તંત્ર બગડે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આપણા પૂર્વજોએ આ સિઝનમાં પાચન તંત્રને આરામ આપવા અને શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવા માટે ઉપવાસ અને સાત્વિક આહારની વ્યવસ્થા બનાવી હતી. અચ્છા, એટલે આજે પશ્ચિમી દેશો આને જ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને ગટ હેલ્થ રિસેટ કરીને મોંઘા પેકેજમાં વેચે છે. યસ, પશ્ચિમ જેને મોડર્ન સાયન્સ કહીને બ્રાન્ડ કરે છે, તે સનાતન ધર્મે હજારો વર્ષો પહેલાં આપણી જીવનશૈલીમાં વણી લીધું હતું. તો ભાઈ, આ દર શ્રાવણમાં અમુક લોકો એમ પણ કહે છે કે હિન્દુઓ શિવલિંગ પર દૂધ ચડાવીને દૂધનો બગાડ કેમ કરે છે, તો તેમાં શું લોજિક હોઈ શકે? જો આવા દુષ્પ્રચાર કરવાવાળી સેક્યુલર ઇકોસિસ્ટમ પાસે સનાતન આયુર્વેદનું જ્ઞાન શૂન્ય છે. આની પાછળ પણ એક સચોટ વિજ્ઞાન છે. ચોમાસામાં વરસાદને કારણે પશુઓ જે લીલું ઘાસ ખાય છે તેમાં જીવજંતુ અને કીટકો ખૂબ હોય છે. સાથે જ ભેજવાળા વાતાવરણના કારણે માણસોની જેમ પશુઓનું પાચન તંત્ર પણ નબળું પડી જાય છે. તેનાથી શ્રાવણ માસમાં ગાય ભેંસના દૂધમાં વાત અને પિત્તનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આયુર્વેદ અનુસાર શ્રાવણ માસમાં આવું કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય અને પાચન તંત્ર માટે અત્યંત નુકસાનકારક છે.
તેથી ચોમાસા દરમિયાન શાસ્ત્રોમાં કાચું દૂધ પીવાની સ્પષ્ટ મનાઈ છે. એટલે શ્રાવણમાં કાચું દૂધ પીવાને બદલે શિવજીને અર્પણ કરવાની પરંપરા બની. એક્ઝેક્ટલી. સ્વાસ્થ્ય માટે અયોગ્ય દૂધ પીવાને બદલે તેને પ્રકૃતિ અને ભગવાન શિવને સમર્પિત કરવાનો આદેશ અપાયો. સાથે પૌરાણિક સત્ય એ પણ છે કે સમુદ્ર મંથન વખતે સૃષ્ટિની રક્ષા માટે મહાદેવે જે હળાહળ વિષ પીધું હતું તેની અગ્નિ અને તાપને શાંત કરવા માટે દેવતાઓએ દૂધ અને જળનો અભિષેક કર્યો હતો. એટલે ધાર્મિક દ્રષ્ટિએ આ મહાદેવ પ્રત્યે સમર્પણ છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ સિઝનલ રોગોથી શરીરને બચાવવાનો વ્યવહારુ માર્ગ પણ છે. હવે આખી લિંક બરાબર જોડાય છે, પણ મને હજુ એક સવાલ થાય છે કે આપણા સનાતનમાં આ બધી વ્યવહારુ વાતોને સીધું સાયન્સ સાથે રાખવાને બદલે ધર્મ અને આસ્થા સાથે કેમ જોડવામાં આવે છે? આ જ આપણા ઋષિ મુનિઓની સૌથી મોટી દૂરંદેશી અને વિઝન હતું. આપણા પૂર્વજો જાણતા હતા કે જો સામાન્ય માણસોને માત્ર વિજ્ઞાન અને હેલ્થના નિયમો સમજાવવામાં આવશે તો સમય જતાં લોકો આળસમાં આવીને નિયમોને તોડી નાખશે. પરંતુ જો સ્વાસ્થ્ય, સ્વચ્છતા, ઋતુચક્ર અને સુરક્ષાના આ નિયમોને ધર્મ, આસ્થા, વ્રત અને સંસ્કારની સાથે જોડી દેવામાં આવે તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરશે અને એ વિજ્ઞાન સદીઓ સુધી પેઢી દર પેઢી જીવંત રહેશે. બરાબર. એટલે સવાલ માત્ર વાળ દાઢીનો હતો, પણ આ જવાબ તો આખી વૈજ્ઞાનિક જીવનશૈલીનો નીકળ્યો. હા, હવે તું સમજ્યો. સનાતન ધર્મમાં શરીર, આહાર, મન અને આસ્થાને અલગ અલગ નથી જોવામાં આવતા. એ આખી એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે. વાહ! એટલે હવે મને સમજાયું કે ઘરમાં વડીલો રોકતા હતા એ કોઈ અંધશ્રદ્ધા નહોતી, એ આપણી પરંપરાની વૈજ્ઞાનિક સમજ હતી. પણ હવે એક લાસ્ટ સવાલ, જો કોઈ કારણથી મારે ખરેખર હેરકટ કરાવવા જ પડે એમ હોય તો? જો શ્રાવણમાં વાળ કપાવવાથી કોઈ પાપ તો નથી લાગવાનું અને આજે આપણી પાસે આધુનિક હાઇજીન અને સેનિટાઇઝ સાધનો ઉપલબ્ધ છે, માટે ઇન્ફેક્શનનું રિસ્ક પણ ઓછું છે. એટલે કોઈ પારિવારિક, ધંધાકીય કે નોકરીને લગતા કારણોથી વાળ દાઢી કરાવવી જ પડે તો કરાવી શકાય છે. પરંતુ આ પરંપરા પાળવી એ પોતાની સંસ્કૃતિ, શિવ સાધના અને સંયમ પ્રત્યેનું ગૌરવપૂર્ણ સમર્પણ છે. સનાતનને સમજવાનો સાચો રસ્તો જ આ છે. ન આંખ બંધ કરીને વહેમ માનવો, ન પશ્ચિમી પ્રભાવમાં આવીને પોતાની પરંપરાને પછાત ગણીને નકારી કાઢવી. એટલે હવે જો કોઈ ઘરમાં પૂછે કે શ્રાવણમાં વાળ દાઢી કેમ નહીં, તો એને અમારે ત્યાં તો આવું જ ચાલે છે એવું કહેવાને બદલે આ કોન્સેપ્ટ સમજાવવો પડશે, એમ જ ને? હા. તો આ વખતે મારા હેરકટ હવે શ્રાવણ પછી જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરશો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા ઘરમાં આમાંથી કયા કયા નિયમો પડાય છે. હર હર મહાદેવ.